સંકલનનો 21મો પ્રશ્ન ટ્રાય કરીએ કે જે ગુજરાત બોર્ડ 12 સાયન્સની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આ પદનું સંકલન કરવા માટે જે છેદમાં પદ આપેલું છે 1 + cos x એને t લઈએ, જે આદેશ લીધેલો છે. તો હવે આદેશ લીધા પછી બંને બાજુ વિકલન કરીએ તો 1 નું વિકલન થશે 0, cos નું વિકલન થાય -sin x. તો -sin x dx = dt. માટે sin x dx = -dt. આ વેલ્યુ રકમની અંદર પાછી મૂકીએ તો I = sin x dx ની જગ્યાએ લખીએ -dt એટલે -1 છેદમાં 1 + cos x ને t લીધેલું છે તો t ની 2 ઘાત અને આનું સંકલન આપણે કરવાનું છે. તો 1/t² -12 લઈએ 1/t² એટલે t ની -2 ઘાત થશે. આ પદનું સંકલન કરીએ ઘાતમાં 1 નો વધારો થશે ને એ ઘાત છેદમાં આવશે તો માઇનસ ઘાતમાં 1 નો વધારો કરીએ તો t ની -1 ઘાત ને છેદમાં -1 + c માઇનસ માઇનસ પ્લસ થાય. t ની -1 ઘાત ને છેદમાં મૂકીએ તો 1/t અને t ની કિંમત પાછી મૂકીએ તો 1 + cos x + c. આ તમારો ફાઇનલ આન્સર થશે. થેન્ક યુ.